ની અંદર બધી આપણે ડિટેલ્સ એડ કરી શકીએ. સૌથી પહેલા આપણે લોકો શું કરશું, એક નવી જ કંપની બનાવીએ, એજ્યુકેશન મોડમાં જઈ અને એક આખી F3 કરી અને નવી કંપની બનાવીએ. માત્ર ને માત્ર શેના માટે? જીએસટી પ્રેક્ટિકલ્સ માટે. તો કરો ક્રિએટ કંપની. ક્રિએટ કંપનીમાં આવો. જીએસટી પ્રેક્ટિકલ્સ 2 સેકન્ડ નંબરની. ભૂલો ભલે બીજું બધું, પણ અહીંયા સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. બરાબર છે, કારણ કે સ્ટેટ ગુજરાત સિલેક્ટ નહીં કરો તો આપણા લોકોનો જે સીજીએસટી એસજીએસટી છે એ પ્રોપર ક્રિએટ થશે નહીં ગાઈસ. ઓકે, બીજું કાંઈ નથી કરવું, આપણે આમ નામ રાખી દઈએ. બરોબર છે, કંપનીને એક્સેપ્ટ કરી લીધી. હવે આપણે લોકો શું કરવાનું, સામે જીએસટી માં જવાનું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે, ઓનેબલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એની અંદર જઈ અને આપણે શું કરવાનું છે, યસ. શું કરી દેવાનું? યસ. યસ કરી દો એટલે આપણે પૂછે કે સ્ટેટ કયું, તો કે ગુજરાત. રજીસ્ટ્રેશન ટાઈપ કયો, તો કે આપણે તો ભાઈ રેગ્યુલર છીએ. રેગ્યુલર છીએ એટલે આપણે ટેક્સ ઉઘરાવીએ છીએ અને ટેક્સ નું શું કરી દઈએ છીએ, ગવર્મેન્ટને પેમેન્ટ કરીએ છીએ. એસએસસી અધર ટેરિટરી, આપણી બીજી કોઈ ટેરિટરીના એસએસસી છીએ નહીં. જીએસટીઆઈ નંબર, તો આપણે ગઈકાલે મેં તમને લોકોને રકમ ઓલરેડી લખાવી દીધી છે કે આપણો જીએસટીઆઈ નંબર શું છે. તો આપણી કંપનીનો જીએસટીઆઈ નંબર 24AAHFG, બરોબર ને? એ છે ને? લખીએ 24AAHFG 4914 E1ZQ. ઓકે, હવે આપણે લોકો જે રિટર્ન્સ ફાઇલ કરવાના છે, કેવા ફાઇલ કરવાના છે? મંથલી, કારણ કે આપણે રેગ્યુલર છીએ, બરોબર? એટલા માટે જીએસટી યુઝર નેમ આપણે લખવું નથી. આપણે લોકો જે જીએસટી છે એનું ફાઇલિંગ કઈ રીતના કરશું? ઈવીસી થી કરશું. ઈવીસી થી એનો મતલબ એમ કે એસએમએસ દ્વારા ઓટીપી આવશે ને, નથી કરશું. તમારા ડિટેલ્સ ન આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. કોકમાં હશે અને જે લેટેસ્ટ વર્ઝન હશે એની અંદર આ ઈવીસી હશે. ઈ ઇન્વોઇસિંગ એપ્લિકેબલ છે. ક્યારે ઈ ઇન્વોઇસ એપ્લિકેબલ થાય યાદ કરો છો ગાઈસ. કેટલું ટર્નઓવર હોય તો ઈ ઇન્વોઇસિંગ ફરજિયાત કરવાનું જ છે. 5 કરોડ. 5 કરોડથી વધારે થાય તો ફરજિયાત ઈ ઇન્વોઇસિંગ કરવાનું છે અને એની વેબસાઇટ ઉપર જઈને દેખાડવાનું છે. ઈ વે બિલ એપ્લિકેબલ છે તો ઓલવેઝ ઈ વે બિલ એપ્લિકેબલ હોય. કેટલું ટર્નઓવર હોય તો ઈ વે બિલ કાઢવું ફરજિયાત છે? 50,000. ઈ વે બિલ શું છે? ટ્રાન્સપોર્ટમાં ગુડ્સ જાતો હોય તો 50,000 થી એની વેલ્યુ વધારે હોય તો ફરજિયાત આપણે ઈ વે બિલ કાઢવાનું, ઈ વે બિલ ની સાઇટ ઉપર જઈને. ઓકે, યસ. આટલું કરી દીધા પછી કંટ્રોલ એ કરી દો એટલે આપણી કંપની શું થઈ ગઈ છે? સેવ થઈ ગઈ. આટલું સમજાવું બધાને ફ્રેન્ડ્સ? કંપની શું અહીંયા થઈ ગઈ? સેવ. ઓકે, આગળ જોઈએ. હવે મેં અહીંયા એક રકમ લખી છે કે આપણે લોકો XYZ ડીલર જે રાજકોટનો છે એની પાસેથી ડેલ લેપટોપ i5 7 જનરેશન પરચેસ કર્યા છે અને આ રાજકોટનો જે ડીલર છે એના આપણને લોકોને શું આપ્યા છે? જીએસટી ના નંબર આપ્યા છે. સાથે સાથે જે ડેલ લેપટોપ છે એનો HSN કોડ આપ્યો છે 84713010. આ પણ લખવું ફરજિયાત છે. સૌથી પહેલા આપણે લોકોએ પરચેસ કર્યું છે તો આપણે એન્ટ્રી છે એ કયા વાઉચરમાં જઈને કરશું ગાઈસ? વાઉચરમાં જવાનું અને શેમાં કરવાનું? પરચેસ ની અંદર એન્ટ્રી કરવાની. ઓકે, હવે મારે જે ઇન્વોઇસ આઇટમ ઇન્વોઇસ છે, સોરી અકાઉન્ટિંગ ઇન્વોઇસ છે એને હું ચેન્જ કરીને પેલા શું કરી લઉં? આઇટમ ઇન્વોઇસ. બરાબર, ચેન્જ મોડમાં કરી અને આઇટમ ઇન્વોઇસ કરી લો એટલે મારે ક્વોન્ટિટી આવી જાય, રેટ આવી જાય ને એમાઉન્ટ આવી જાય. ઓકે, હવે સપ્લાયર ઇન્વોઇસ નંબર કઈ આપ્યા નથી. ડેટ આપણે F2 કરીને ડેટ ચેન્જ કરો. કઈ લખશું? 1/5. કારણ 1/5 લખીએ છીએ કારણ કે 31/5 આમાં એન્ટ્રી કરવા દઈએ એટલે આપણે રિપોર્ટ જનરેટ થાય એટલે આપણે F2 કરીને ડેટ કઈ કરશો ગાઈસ? 1/5 કરી લેવી. પાર્ટી એકાઉન્ટ આપણે ક્રિએટ કરવાનું છે. કરો ક્રિએટ. શું નામ છે? XYZ ડીલર. XYZ ડીલર. આપણે કોઈ પાસેથી ગુડ્સ ની ખરીદી કરીએ તો આપણે શું કહેવાય? સન્ડ્રી ક્રેડિટર્સ. હવે સામે જે આપણે ડિટેલ ભરીએ છીએ આ મેઇલિંગ એડ ડિટેલ, એમાં સ્ટેચ્યુટરી ડિટેલ ને બધી આવે છે એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું ગાઈસ. બરોબર, આ પેજમાં સામેવાળાનું સ્ટેટ કયું છે? ગુજરાત. કન્ટ્રી ઇન્ડિયા. બેંક ડિટેલ પ્રોવાઈડ કરવી છે? નહીં. ટેક્સ રજિસ્ટ્રેશન એટલે કે પાન આઈટી નંબર દેવા છે? નહીં. પણ અહીંથી આપણું મેઇન કામ ચાલુ થાય છે જીએસટી નું. શું આપણે જીએસટી નંબર કરવો છે? તો કે હા ભાઈ સામેવાળો છે એ કેવો છે? રેગ્યુલર છે. આપણી પાસેથી માલની ટેક્સ ઉઘરાવશે, બરોબર, એટલે રેગ્યુલર છે.
કન્ટ્રી રેગ્યુલર છે. બીજી વસ્તુ, હવે એનો જીએસટીઆઈ નંબર આપણે એને દેવાનો છે. જીએસટીઆઈ નંબર, તો જીએસટીઆઈ નંબર જો મેં લખાયો છે 24AA CFR 4057 J 1Z7 CFR 4057 J 1Z7. ઓકે, એડિશનલ ડિટેલ સેટ કરવી છે? નો. હવે જો તમારો આ જીએસટી નંબર ખોટો હતો તો ડિટેલ આવી જાય તો યોર જીએસટી નંબર ઇઝ રોંગ. આપણે શું કર્યું છે, આ સાચો જીએસટી નંબર બીજી બધી પાર્ટીઝ નો મેં અલગ અલગ જગ્યાએથી લઈ લીધો છે અને આમાં ખાલી આપણે લોકોએ લર્નિંગ પર્પઝ માટે આમાં એડ કર્યો છે. થઈ ગયું? ચાલો, હવે આ રિસિપ્ટની ડિટેલ આવી, પછી આ પાછી પાર્ટીની ડિટેલ આવી, જીએસટી નંબર ઓલરેડી બની ગયો છે. પ્લેસ ઓફ સપ્લાય ક્યાં છે? ગુજરાતમાં જ આપણે માલ વેચીએ છીએ. બરોબર, સોરી, માલની ખરીદી ક્યાંથી કરી છે? રાજકોટ અને ગુજરાતમાં. એટલે આપણે ગુજરાતમાં છીએ, એ પણ ક્યાં છે? ગુજરાતમાં. એટલે શું લાગુ પડશે? CGST અને SGST. હવે આપણે લોકોએ શું કરવું પડશે? લેજર ક્રિએટ કરવું પડશે. ફરીએ લેજર, પરચેસ એકાઉન્ટ, પણ આ કેવું છે? ટેક્સેબલ @18%. ખરીદી કરી છે આપણે 18% વાળી. બરોબર છે. પરચેસ એકાઉન્ટ બનાવવાનું, ટેક્સેબલ ને 18% છે. આપણી ડિટેલ્સ માટે આપણા ખ્યાલ આવે કે 18% વાળી ખરીદી છે, એટલે મેં અહીંયા @18% લખ્યું છે. પરચેસ કર્યું છે એનું અંડર ગ્રુપ ઓલવેઝ કર્યું છે ફ્રેન્ડ્સ, પરચેસ. ટાઈપ ઓફ લેજર એવું કઈ જરૂરી નથી. જીએસટી એપ્લિકેબલ, તો ઓલવેઝ ને એપ્લિકેબલ રાખવાનું છે. પરચેસમાં શું રાખવાનું છે? આની પર જીએસટી લાગવાનો છે, એટલે કયું રાખશું આપણે? એપ્લિકેબલ. એના પછી HSN અને SSN રિલેટેડ, અહીંયા જો તમને જીએસટી ની બધી ડિટેલ અહીંયા પૂછશે, બધે પૂછશે. આપણે લોકોએ જીએસટી ની ડિટેલ ક્યાં નાખવાની? જ્યારે સ્ટોક આઇટમ બનાવીએ છીએ ત્યારે. તો અહીંયા આપણે કઈ કરતા નથી, ખાલી એટલું લખી દઈએ છીએ કે ટાઈપ ઓફ સપ્લાય કયું છે? તો કે ગુડ્સ ખરીદી કરી છે. જીએસટી એપ્લિકેબલ, અહીંયા જીએસટી એપ્લિકેબલ અને અહીંયા ટાઈપ ઓફ સપ્લાયમાં ખાલી ગુડ્સ કરવાનું છે. બીજું ક્યાંય જગ્યાએ જીએસટી ના રેટ કે પર્સન્ટેજ દેવાના નથી. આપણે ક્યાં દેશું? જ્યારે સ્ટોક આઇટમ બનાવશું ત્યારે. બાકી ખાલી એટલું જ લખવાની છે ડિટેલ્સ. બરોબર. અલ્ટર સ્ટેચ્યુટરી ડિટેલ નો, એ TDS ઓપન હશે તો આવશે, એટલે આપણે જરૂર નથી અત્યારે. TDS વાળું મારે લાસ્ટ ટાઈમ નહોતું કર્યું. આ થઈ ગયું. જીએસટી એપ્લિકેબલ નીચે ટાઈપ ઓફ સપ્લાયમાં ગુડ્સ કરી દેવાનું છે. મીન્સ હા, તો આથી જીએસટી નંબર કે તે એડ સાચો નહીં કર્યો હોય, ત્યાંથી આપણે શરૂઆતમાં જે જીએસટી ની સ્ક્રીન કરી હોય ને ત્યાં જીએસટી એપ્લિકેબલ ને યસ ન કરાવ્યો અથવા જીએસટી નંબર સાચો ન લખ્યો હોય, કાંઈ આગળ તો હલાવો પછી જોઈ જશે. યસ કર્યું. હવે આપણે લોકો સ્ટોક આઇટમ બનાવી છે. બરોબર. અલ્ટર સી કરી ડેલ લેપટોપ i5 7th જનરેશન. અહીંયા યુનિટ્સ આપણે બનાવ્યા નથી, તો યુનિટ્સ પહેલા ક્રિએટ કરી લઈએ. PCS એટલે કે પીસીસ. યુનિટ્સ, યુનિટ નથી દર વખતે બનાવતા આપણે. યુનિટ્સ માં જઈ અને PCS પીસીસ કર્યું ગાઈસ. ઓકે, હવે જો આપણે સ્ટોક આઇટમ બનાવી છે ને, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા જીએસટી નો રેટ આવવો જોઈએ. તમે અંદર ડિસ્કસ કરો એના કરતા અહીંયા મને પૂછી લ્યો, અધરવાઇઝ અહીંયા જુઓ. જીએસટી નો રેટ આપણે જોવાનો છે. સૌથી પહેલા કહેશે કે જીએસટી એપ્લિકેબિલિટી, તો જીએસટી અહીંયા એપ્લિકેબલ કરવાનો છે. બરોબર. અહીંયા જ રેટ બધો નાખવાનો છે, એપ્લિકેબલ. પછી અહીંયા પૂછશે કે તમારે લોકોએ HSN કોડ નાખવો છે, તો કે હા, અહીંયા કરવાનું સ્પેસિફાઈડ ડિટેલ હિયર. HSN કોડ મેં ડેલ લેપટોપ નો લખ્યો છે ઉપર. કેટલો હતો? 84 71 30 10. 84 71 30 10 કર્યું. ડિસ્ક્રિપ્શન આપણે કાંઈ લખવાની જરૂર છે નહીં.
HSN કોડ 84713010. હવે જીએસટી નો રેટ નાખવાનો છે તો હા ભાઈ અહીંયા જ નાખી દઈએ. એટલે સ્પેસિફાઈ ડિટેલ્સ હિયર. સ્પેસિફાઈ ડિટેલ્સ હિયર. ટેક્સેબલ છે. આનો રેટ કેટલો ટકા લેવાનો છે? 18%. રેટ કેટલો લેવાનો છે? 18%. ટેક્સેબલ 18%. રિવર્સ ચાર્જ તમારે કદાચ નહીં આવતું હોય કારણ કે મેં આગળ જઈને યસ કરાવ્યું છે એટલે તમે એને કઈ ન આવે તો ટેન્શન લેતા નહીં કારણ કે એના સમજી આપણે બાકી છે આરસીએ ના. ટાઈપ્સ ઓફ સપ્લાયમાં શું છે? આ ગુડ્સ. રેટ ઓફ ડ્યુટી નહીં નાખો તો ચાલશે, ચાપ નાખો તો પણ 18%. રેટ ઓફ પર્સન્ટેજ. ચાલો આટલું થયું ગાઈસ. એન્ટર કરી દઈએ. એન્ટર. ડેલ લેપટોપ આવી ગઈ. કેટલી ક્વોન્ટિટી આપણે બાય કરી છે? પેલા તો 5 ક્વોન્ટિટી 70,000 ભાવ, 5 ક્વોન્ટિટી 70,000 રેટ, 3.5 લાખ રૂપિયાનો માલ થયો. આ તો આપણે શેના રૂપિયા ખાલી માલના. હવે આપણે માલની ખરીદી કરી છે આપણે ટેક્સ ભરવો પડશે. આપણે ટેક્સ ભરીએ એટલે એનું અકાઉન્ટ બનાવવું પડશે એક એન્ટ્રી કરીને નીચે. અલ્ટર સી કરો. અલ્ટર સી કરો એટલે લેજર ક્રિએશન ની વિન્ડો આવશે અહીંયા. અલ્ટર સી કરશો એટલે લેજર ક્રિએશન. આપણે માલની ખરીદી કરી અને જે ટેક્સ ભરીએ છીએ એને કયો ટેક્સ કહેશું? ઇનપુટ ટેક્સ કહેશું. એટલે અહીંયા લખશું ઇનપુટ સીજીએસટી અકાઉન્ટ. કારણ કે એક જ રાજ્યની અંદર માલની ખરીદી વેચાણ થાય છે. બંને એક જ રાજ્યના છે. વેચનારે એક રાજ્યનો છે ગુજરાતનો, ખરીદનારે ગુજરાતનો છે. તો એના ઉપર લાગે સીજીએસટી ને એસજીએસટી. કોઈ પણ ટેક્સીસ હોય એનો અંડરગ્રુપ હોય ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ. કોઈ પણ ટેક્સીસ હોય એનો અંડરગ્રુપ કેવું હોય? ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ. ટાઈપ ઓફ ડ્યુટી અને ટેક્સ કયું છે? જીએસટી છે. સીજીએસટી છે. અને કેટલા ટકા ગણવાનો છે? 9%. 9% સીજીએસટી અને 9% એસજીએસટી નો ટોટલ 18% થઈ જાય. નોર્મલ રાઉન્ડિંગ કરશું અને બાકી બધી એન્ટ્રી કરી દેશું એટલે અમાઉન્ટ આવી જશે 31,500 રૂપિયા. યાર એટલે હું જયારે કરતો હોઉં ને મારી હારવાર કરશો ને તો આવશે. હા ના હવે હાલો પાછું એસજીએસટી થાય. હવે જો પાછું એન્ટર કરો. અલ્ટર સી કરો. ઇનપુટ એસજીએસટી એકાઉન્ટ. ઇનપુટ એસજીએસટી એકાઉન્ટ અંડર ગ્રુપ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ. જીએસટી એસજીએસટી અને કેટલા પરસેન્ટ? 9%. નોર્મલ રાઉન્ડિંગ છે. એન્ટર કરો એટલે એના પણ 31,500 આવી જશે. આવ્યા 31,500 આવ્યા. ઇનપુટ સીજીએસટી એકાઉન્ટ, ઇનપુટ એસજીએસટી એકાઉન્ટ આવ્યું. હવે આપણે લોકો સાચા છીએ કે ખોટા? હાલો થયું બધાને? આપણે લોકો સાચા છીએ કે ખોટા? એટલે કે આપણે જે ટેક્સ ભર્યો છે, આપણે જે ટેક્સની બિલમાં ગણતરી કરી છે એ સાચી છે કે ખોટી જોવું હોય તો શું કરવાનું? ટેક્સનું એનાલિસિસ કરવું પડે. અલ્ટર એ દબાવશો એટલે સ્ક્રીન ઓપન થશે. અલ્ટર એ. અલ્ટર એ દબાવો એટલે સ્ક્રીન ઓપન થશે જેનું નામ છે ટેક્સ એનાલિસિસ સ્ક્રીન. એની અંદર કહેશે કે જો ગુડ્સની ટેક્સેબલ વેલ્યુ છે 3,50,000, HSN કોડ છે અને ડ્યુટી એના ઉપર એટલે કે ટેક્સ 63,000 ભરવાનો થાય છે. કેટલો ભરવાનો થાય છે? 63,000. તો આપણે એટલો ગણ્યો છે તો કે હા અમે તો એટલો ગણ્યો છે. 31,500 વત્તા 31,500 એટલે ટોટલ કેટલા થયા? 63,000. તમે મારી હારો હાર્યો ને તો થાય બે ના હારો હાર્યો મારી. ચાલો થયું. એસ્કેપ મારી બહાર નીકળું. એન્ટર કરું. ઈ બિલ મારે બનાવવું નથી. ન્યૂ રેફરન્સ 4,13,000 નું બિલ બનશે. એક્સેપ્ટ કરી દો. 4,13,000 નું બિલ અને હું શું કરી દઉં? એને એક્સેપ્ટ કરી દઉં. તો આ મેં છે ફ્રેન્ડ્સ, આ મેં શું બનાવ્યું? ખરીદીનું બિલ છે. હવે ખરીદીનું બિલ છે એ કયા જીએસટી રિપોર્ટમાં જાય? જીએસટીઆર 2A માં જાય. 1 માં તો વેચાણનું જાય ને. જીએસટીઆર 2A. તો એક કામ કરીએ, અલ્ટર જી કરીએ અને લખીએ જીએસટીઆર 2A.
નહીં આવે એમાં. અચ્છા આવ્યું GSTR2A રિકન્સિલેશન નું, એટલે ડાયરેક્ટ ફાઇન્ડ કરીએ છીએ GSTR2A રિકન્સિલેશન વાળું કર્યું, એન્ટર કરો. તો અહીંયા આપણો ડેટા નથી આવ્યો. શું કારણે નથી આવ્યો? કારણ કે આપણો ડેટા તો 1.5 નો છે હને. તો F2 કરીને ડેટ ચેન્જ કરીએ 1.5 થી 31/5 આવી ગયો ડેટા. બન્યું તમારું ખરીદીનું આખી ખરીદીની ડિટેલ. હા હમણાં બધું આવી જાય. એટલે એનો મતલબ એવો છે કે તમે જે પણ કઈ ખરીદી કરો છો અને તમે એની એન્ટ્રી છે એ તમે રિટર્ન્સમાં નાખશો એટલે એનો બધો જે ડેટા છે એ ક્યાં વયો જશે ગાઈસ? GSTR2A માં જશે. ચલો એક કામ પૂરું થયું આપણું પહેલું ગાઈસ, આપણું એક કામ પૂરું થયું. ઓકે હવે બીજા કામ જોઈએ. હવે એ જ દિવસે આપણે લોકોએ શું કર્યું છે કે ડેલ લેપટોપ છે એ 2 વેચા છે. રામેશ્વર રજિસ્ટર્ડ હોલસેલ ડીલર જામનગરનો છે અને એના પણ આપણને જીએસટી નંબર આપ્યા છે ઓલરેડી. બરોબર છે. તો હવે આપણે શું કરીએ? આ લેપટોપને વેચીએ. કોને વેચશું? રામેશ્વરને વેચશું. ઓકે તો ચાલો વેચીએ ફ્રેન્ડ્સ. આવી જાઓ સેલ્સમાં, વાઉચરની અંદર સેલ્સ વાઉચરમાં એન્ટ્રી કરીએ F8 માં માય ડિયર ફ્રેન્ડ્સ. કર્યું F8 કર્યું. પેલા તો F2 કરીને ડેટ ચેન્જ કરી લઈએ. 2.5 બરોબર છે. ચાલો 2.5 ડેટ ઇઝ ઓકે, ઓટોમેટિક 2.5 ઓકે છે. બરોબર છે. F2 કરીને પાર્ટીમાં આપણે લેજર ક્રિએટ કરીએ. શું કરશું ક્રિએટ? રામેશ્વર, રામના ઈશ્વર. રામેશ્વર ને આપણે માલ વેચીએ તો રામેશ્વર આપણું થાય છે સન્ડ્રી ડેટાસ. હવે રામેશ્વરની જે સામેની સ્ક્રીન છે એ ભરવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે એનો સ્ટેટ કરી લેશું, ગુજરાતનો છે એ પણ. હવે અહીંયા જીએસટી ની જે ડિટેલ છે આપણે સાચી એડ કરવાની છે. કોણ છે? રેગ્યુલર છે, કારણ કે રેગ્યુલર પોતાના રિટર્ન્સ ફાઇલ કરે છે. એનો જીએસટી નંબર કેટલા છે? 24AA BFJ 7412 L2ZE લખ્યું. 24AA BFJ 7412 L2ZE કર્યું. ઓકે ડિટેલ્સ આપણે એડિશનલ કોઈ સેટ કરવી નથી. નો એડિશનલ ડિટેલ્સ આપણે કોઈ પણ જાતની સેટ કરવી નથી. ક્લિયર થઈ ગયું એટલું ફ્રેન્ડ્સ? ક્લિયર? એક્સેપ્ટ. હવે ડિસ્પેચની ડિટેલ્સ આવી છે અત્યારે આપણે ભરતા નથી. પાછી પાર્ટીની ડિટેલ આવી ને એમાં વેરીફાઈ કરવાનો જીએસટી નંબર કયો છે, એનો પ્લેસ ઓફ સપ્લાય એટલે કે ગુજરાતમાં જ માલ જાય છે. હવે શું કરવું પડશે? સેલ્સ લેજર ક્રિએટ કરવું પડશે ગાઈસ. પાછું તો ક્રિએટ કરીએ સેલ્સ એકાઉન્ટ, પણ કેવું છે આ તો? ટેક્સેબલ @18%. કોની અંડરમાં જવા દેશું? સેલ્સ ની અંડરમાં. જીએસટી એપ્લિકેબિલિટી યસ એપ્લિકેબલ. HSN કોડ ને બધું અહીંયા આપણે દેવું નથી. આપણે તો ખાલી એટલું જ લખી દઈશું કે ટાઈપ્સ ઓફ સપ્લાય એટલે ગુડ્સ. ટાઈપ્સ ઓફ સપ્લાયમાં શું કરી દઈશું? ગુડ્સ. ચાલો થયું. અંડર સેલ્સ અકાઉન્ટ લખ્યું. અંડર સેલ્સ અકાઉન્ટ બોલો. હા અહીંયા ખાલી એટલું જ કરવાનું જીએસટી એપ્લિકેબિલિટી એમાં એપ્લિકેબલ, બીજું કાંઈ કરવાનું નથી. ખાલી અહીંયા ટાઈપ્સ ઓફ સપ્લાય છે એમાં ગુડ્સ કરી દેવાનું. તમને જીએસટી ની બધી ડિટેલ બધી જગ્યાએ માંગશે, પણ આપણે બધી જગ્યાએ ન દઈએ. આપણે ક્યાં ડિટેલ દઈશું? માત્ર ને માત્ર સ્ટોક આઇટમ બનાવીએ ત્યાં જ દેવાના છે, બીજે ક્યાંય દેવાના નથી. ગુડ્સ. ઓકે હવે આપણે ડેલ લેપટોપ વેચી છે તો ઓલરેડી આપણે ડેલ ની સ્ટોક આઇટમ તો બનાવેલી છે. તો ડેલ લેપટોપ i7 7th જનરેશન એ ઓલરેડી આપણે લોકોએ બનાવેલું છે. કેટલી ક્વોન્ટિટી છે? 2 ક્વોન્ટિટી ને એકનો ભાવ છે 1,30,000. 2 ક્વોન્ટિટી અને એકનો ભાવ છે 1,30,000 એટલે 2,60,000 થયું ફ્રેન્ડ્સ. હવે આપણે લોકો શું કરીએ ફ્રેન્ડ્સ કે બસ આપણે લોકો શું કરીએ કે આપણે વેચાણ કરીએ છીએ તો આપણે તો જીએસટી ઉઘરાવવો પડશે. આપણે તો માલના 2,60,000 લેશું, એની સામે આપણે શું લેશું? જીએસટી ઉઘરાવવું પડશે. આપણે જે ટેક્સ ઉઘરાવીએ છીએ એને આપણે નામ આપીએ છીએ આઉટપુટ. આઉટપુટ એટલે કે સેલ્સ નો જીએસટી.
એનો મતલબ કે આપણે એના લેજર બનાવવા પડશે પાછા આઉટપુટના. તો અલ્ટર સી કરી અને લેજર બનાવીએ. આઉટપુટ CGST એકાઉન્ટ. કોઈ પણ taxes in order group always queue હોય duties and taxes. GST CGST કેટલા percent કાઉન્ટ કરવાનો છે? 9%. નોર્મલ રાઉન્ડિંગ 23,400 રૂપિયા થશે ફ્રેન્ડ્સ. કયો? હા હા અચ્છા, હવે ખ્યાલ આવી ગયો. હવે આઉટપુટ સી જે છે ઓકે લખવું પડશે. અલ્ટર સી કરીને બીજું આઉટપુટ SGST એકાઉન્ટ અંડર ગ્રુપ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ GST SGST and 9%. નોર્મલ રાઉન્ડિંગ એનો પણ 23,400. હવે તમે લોકોએ 23,46,800 GST ગણ્યો છે, સાચો છે કે ખોટો ચેક કરવો હોય તો અલ્ટર એ કરી નાખો એટલે આઈડિયા આવી જશે કે 46,800 આવે છે. હા ભાઈ 46,800 GST નો ટેક્સ થાય છે ને અમારે પણ એટલો જ થાય છે. ઓકે એસ્કેપ મારી પાછા આવી જાઓ. થઈ ગયું. 3,06,800 નું બિલ બનશે ભાઈનું. જીએસટી ડિટેલ નો આપી દઈએ. ન્યુ રેફરન્સ. ચાલો થયું ફ્રેન્ડ્સ. જીએસટી ઈ-વે બિલ આપણે બનાવતા નથી. હવે આપણે જે માલ વેચ્યો છે તો જે માલ વેચ્યો છે એની ડિટેલ્સ ક્યાં આવશે? જીએસટીઆર 2 માં આવશે કે 1 માં આવશે કે શેમાં? જીએસટીઆર 1 માં. આપણે માલ નો 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 ચાલો તો આવી જાય ડિસ્પ્લે મોર રિપોર્ટ અથવા અલ્ટર જી કરીને ગોતો. અલ્ટર જી કરો GSTR 1 GSTR 1. તો GSTR 1 માં તો ડેટા આવતો નથી કારણ કે અહીંયા ડેટ કઈ છે 1/4/30/4. એનો મતલબ કે આપણો પીરિયડ નથી. આપણે તો 2/5 માલ વેચ્યો તો F2 કરીને પેલા ડેટ ચેન્જ કરીએ 1/5 થી 31/5. તો આવી ગયો ડેટા તમારો ફ્રેન્ડ્સ. આવ્યો ડેટા ગાઈસ? આવ્યો ડેટા તમારો? કન્ફર્મ થઈ ગયું? ઓકે. હવે એક વસ્તુ આપણે બીજી પણ ચેક કરીએ. અલ્ટર જી કરી અને GSTR 3B જુઓ તો. અલ્ટર GSTR 3B F2 કરીને ડેટ એનો પીરિયડ ચેન્જ કરો 1/5 થી 31/5. શું કહેવા માંગે છે 3B? સૌથી પહેલા હું કહી દઉં કે GSTR 3B અમે લોકો કઈ તારીખે ભરીએ છીએ? 20મી તારીખે. GSTR 3B અમારું એક્ચ્યુઅલ ટેક્સ જે ભરવાનો જ ને એનું અમારું આ રિટર્ન છે. પહેલા અમે ફાઇલ કરીએ GSTR 1 અને પછી ફાઇલ કરીએ GSTR 3B. GSTR 3B ની અંદર કઈ કઈ ડિટેલ્સ છે તો પહેલી ડિટેલ અમારે એ આવે 3.1 માં કે ટેક્સ ઓન આઉટવર્ડ એન્ડ રિવર્સ ચાર્જ ઇનવર્ડ સપ્લાય. એટલે કે તમે જે સેલ્સ કર્યું છે તો એ ટેક્સેબલ વેલ્યુ હતી 2,60,000 ને 2,60,000 નો માલ વેચ્યો. એમાં તમે 23,400 સી જીએસટી ઉઘરાવ્યા, 23,400 એસ જીએસટી ઉઘરાવ્યા, એટલે ટોટલ તમે ટેક્સ કલેક્ટ કર્યો છે 46,800 રૂપિયાનો. એ જ પીરિયડમાં તમે લોકોએ એક માલની ખરીદી કરી હતી અને એની અંદર તમે લોકોએ ટેક્સ ભરી દીધો છે 31,500 એની તમને લોકોને શું મળે છે? આઈટીસી મળે છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ. યાદ આવતું હોય તો એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ અવેલેબલ છે 31,500 તો 63,000 રૂપિયાની. નેટ ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમારી પાસે 63,000 રૂપિયાની છે. એનો મતલબ એવો છે કે તમે 63,000 રૂપિયા ટેક્સ ભરી દીધો છે અને તમે ઉઘરાવ્યો છે કેટલો? ખાલી 46,800 રૂપિયા. તો હજી સરકાર પાસે તમારો ટેક્સ બેલેન્સમાં બોલે છે. એનો મતલબ શું થયો? સરકાર પાસે તમારો ટેક્સ બોલે છે એટલે કે તમે લોકોએ ટેક્સ વધારે ભરી દીધો તો તમારું સરકાર પાસે શું થઈ જાય છે? લેણું. લેણું એટલે કે અસેટ કહી જાય. તો આપણે ચેક કરીએ કે બેલેન્સ શીટમાં એ વસ્તુ છે કે નથી ફ્રેન્ડ્સ. આવી જાઓ બેલેન્સ શીટમાં. અલ્ટર F1 તો 16,200 રૂપિયાનો જો જીએસટી માઇનસમાં બોલે દેખાય. ડ્યુટીઝ એન્ડ ટેક્સીસમાં લાયબિલિટીમાં જુઓ તો 16,200 માઇનસમાં બોલે લાયબિલિટીમાં. એનો મતલબ કે લાયબિલિટી માઇનસ હોય તો એનો મતલબ શું હોય? અસેટ હોય. લાયબિલિટી માઇનસ હોય તો એનો મતલબ શું હોય? એસેટ્સ હોય. એનો મતલબ એ કે 16,200 રૂપિયા તમે સરકાર પાસે વધારે માંગો છો. અલ્ટર F1. અલ્ટર F1 થી તો બેલેન્સ શીટ આપણે દરરોજ જોતા બેટા. બેલેન્સ શીટમાં અલ્ટર F1 બેલેન્સ શીટ જોતા ને આપણે બેલેન્સ શીટ ની અંદર જોવાનું. જોયું?
હવે આપણે ચેક એ કરી ગઈશ કે સરકાર પાસે આપણી પાસે આઈટીસી એટલે કે સરકાર પાસે આપણે રૂપિયા માંગીએ છીએ તો સી જીએસટી એસ જીએસટી આપણે 31,500 સરકારને ભર્યો છે, 23,400 સરકાર પાસે આપણે કસ્ટમર પાસેથી ઉઘરાવ્યો છે, એટલે એનો મતલબ એવો થયો કે 16,200 રૂપિયા હજી આપણે સરકાર પાસે માંગીએ છીએ. મેં તમને લોકોને ફ્રેન્ડ શીખવાડ્યું, આ તો તમે લોકોએ શું કર્યું છે, બેલેન્સ બતાવી, પણ તમારે આઈટીસી ને શું કરવો પડે, ક્લેમ કરવો પડે. ક્લેમ કર્યા વગર આઈટીસી સરકાર તમને આપે નહીં. એટલે તમારે 23,400 જે ટેક્સ ઉઘરાવ્યો છે, બરોબર છે, એ તમારે લોકોએ જે ઓલરેડી, બેટા હું વાત કરું એ સાંભળી લે ને, નવીન વાત છે, તો 23,400 તમે આ ઉઘરાવ્યા છે કસ્ટમર પાસેથી, તમે ઓલરેડી ભરી દીધા હતા 31,500 તેમાંથી માઇનસ તો કરવા જોઈએ ને, એને કહેવાય આઈટીસી લીધી. તો આઈટીસી લેવા માટે એમને એન્ટ્રી નહીં થાય એકાઉન્ટિંગમાં. એકાઉન્ટિંગમાં એની શું કરવી પડશે, એન્ટ્રી પાસ કરવી પડશે. યાદ હોય તો યાદ છે એની જર્નલ એન્ટ્રી F7 માં જઈ અને જર્નલ એન્ટ્રી આપણે લોકોએ પાસ કરવાની થશે. આવી જાવ વાઉચરમાં, F7 માં જાશું. હવે એન્ટ્રી ક્યારે પાસ કરવાની, તો કે મહિનાના અંતમાં. મહિનાનો અંત એટલે કે 31/5. F2 કરીને ડેટ ચેન્જ કરો, 31/5 લખો. લખી 31/5 બધા ફ્રેન્ડ્સ, લખી 31/5. ઓકે, હવે શું કરશો, કઈ રીતના એને આઈટીસી માઇનસ કરશો, તો કે આઉટપુટ છે એટલે કે સેલ્સ આરે ક્રેડિટ હોય, સેલ્સ ક્રેડિટ હોય એટલે કે આઉટપુટ ક્રેડિટ હોય, તો આઉટપુટ ને શું કરી દેવાનું, ડેબિટ કરી દેવાનું. તો આઉટપુટ સીજીએસટી એકાઉન્ટ ડેબિટ કરશું. ટોટલ કેટલા, 23,400. આપણી પાસે 23,400 પડ્યા ને એટલે જ આઈટીસી મળે એમ છે, એનાથી વધારે આઈટીસી મળશે નહીં. પાછું ડેબિટ કરીએ, આઉટપુટ એસજીએસટી એકાઉન્ટ ડેબિટ, એ પણ કેટલા, 23,400. ક્રેડિટ કરશું ઇનપુટ સીજીએસટી એકાઉન્ટ, કેટલા, 23,400. એ ઓટોમેટિક 23,400 નહીં આવે, લખવા પડશે, ઓટોમેટિક 46,800 છે. અને પાછું ક્રેડિટ કરશું ઇનપુટ એસજીએસટી એકાઉન્ટ 23,400. આ આપણે શું લીધી કહેવાશે ફ્રેન્ડ્સ, આઈટીસી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ. ક્લિયર થયું બધાને? આ આપણે લોકોએ શું લીધી છે, આઈટીસી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી. એની આમ નોંધ કરી છે. ક્યારે આઈટીસી ક્લેમ કરવાની, છેલ્લી તારીખે 31/5. એન્ટર કરો, એન્ટર કરો ને એન્ટર કરો. હવે જોવો જોઈએ ફ્રેન્ડ્સ કે બેલેન્સ શીટમાં અલ્ટર F1 કરો તો 16,200 માઇનસ થઈ ગયા. હવે જુઓ જે તમે એન્ટ્રી કરશો તો જુઓ, હજી એન્ટર કરશો તો હવે નેટ અમાઉન્ટ આવી ગઈ 8,100. એટલે કે સરકાર પાસે તમે 8,100 રૂપિયા ઇનપુટ સીજીએસટી ના માંગો છો અને 8,100 રૂપિયા તમે ઇનપુટ એસજીએસટી ના માંગો છો. ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ માં બેલેન્સ શીટમાં જવાનું. બેલેન્સ શીટમાં ગયા, બેલેન્સ શીટમાં અલ્ટર F1 કર્યું, માઇનસ 16,800 આવ્યા. એમાં જુઓ 8,100. સરકાર પાસે તમે ઇનપુટ સીજીએસટી ના માંગો છો 8,100, ઇનપુટ એસજીએસટી ના માંગો છો કેટલા, 8,100. $40,500 ને એવું કઈ છે નહીં, 46 ને એવું ક્યાં છે? પાછા સરકાર પાસે જમા પડ્યા, લેવાના નહીં. સરકાર તો લેવાય નહીં ને, કારણ કે જે આવતું નેક્સ્ટ મંથમાં, હા આ જમા પડ્યા સરકાર પાસે 8,100 એ જમા રાખવાના. ત્યાં ગવર્મેન્ટ ક્યાંથી પેમેન્ટ થાય? ઓલરેડી આપણે લોકો તો વધારે ભરી દીધા છે, પહેલા જ ભરી દીધા 31,500 ખરીદી કરી ને ત્યારે સરકારને જાજા રૂપિયા ભરી દીધા. ઓકે, તો આજ 8,100 જમા રાખશું. ચાલો આટલું થયું. હા, આપણે મહિનાનો એક મહિનો એટલે કે મેનો ટ્રાન્ઝેક્શન ખતમ કર્યો. હવે આપણે લોકો જૂનના ટ્રાન્ઝેક્શન્સમાં જઈએ. બરોબર છે? તું હવે આગળ વહી જાય તો કેમ ગોઠવવું બધું બેન? હાલો આપણે લોકો યાદ કરો, જે GSTR1 ક્યાં સુધીમાં ફાઇલ કરવાનું હોય, મેનું GSTR હોય તો મેનું હોય તો જૂનની 11 તારીખ સુધીમાં ફાઇલ કરી દેવાનું. ક્યાં ફાઇલ કરવાનું? GST ની સાઇટમાં જઈને. હવે 2B ક્યારે બની જશે? 15મી જૂન સુધીમાં બની જશે. 2B ની અંદર કયો ડેટા હશે? આપણે કોઈ રજિસ્ટર્ડ વ્યક્તિ પાસે માલની ખરીદી કરી છે તો એને જે એન્ટ્રી કરી છે GSTR1 માં, એ ડેટા કેમાં આવશે? 2B માં આવશે. એટલે કે આપણે લોકોએ ટેલી કરવાનું છે કે આપણે જે બિલ નાખ્યું છે એ જ બિલ એને નાખ્યું છે, આપણે જે રકમ નાખી છે એ જ રકમ એને નાખી છે, આપણો જે સીજીએસટી એસજીએસટી છે એનો પણ સીજીએસટી એસજીએસટી બરોબર છે, એ ચેક કરવાનું. એને લોકો કહે છે રિકન્સિલેશન. સર અલગ અલગ હશે તો કઈ નહીં, આપણે લોકો એને ફોન કરીને કહેવાનું ભાઈ તો અમારું બિલ ચડાવી દે, જેથી કરીને અમે લોકો અમારા ગુડ્સની આઈટીસી લઈ શકીએ. જો એ બિલ નહીં ચડાવે તો આપણને આઈટીસી મળશે નહીં ફ્રેન્ડ્સ. ઓકે,
જીએસટીઆર 3B ક્યારે, 3B નો મતલબ તો કે ફાઇનલ પેમેન્ટ ઓફ ટેક્સ છે, એ ક્યારે ફાઇલ કરવાનું હોય? 20મી તારીખ સુધીમાં, એટલે કે 20 તારીખે જીએસટીઆર 3B ફાઇલ કરી દેવાનું. ક્યાં જઈને ફાઇલ કરવાનું? જીએસટી ની સાઇટમાં જઈ લોગિન કરી અને જીએસટીઆર 3B રિપોર્ટ ઓલરેડી બનેલો હશે એને આપણે લોકોએ ફાઇલ કરી દેવાનું છે. હવે આપણે જ્યારે જીએસટીઆર 3B ફાઇલ કરશું તો આ વખતે તો આપણે કોઈ પણ જાતનો ટેક્સ આવતો નહોતો, કારણ કે ઓલરેડી આપણા સરકાર પાસે 8,100 જમા પડ્યા છે, એટલે આ વખતે કઈ ટેક્સ ભરવાનો થતો નથી. જે રૂપિયા પડ્યા છે એમાંથી શું થઈ ગયા? રૂપિયા માઇનસ થઈ ગયા. આ રીતના મેં તમને પ્રેક્ટિકલ દાખલો ગણાવીને સમજાવ્યું હતો, જો યાદ હોય તો. બરાબર, આ પ્રેક્ટિકલ દાખલો ગણ્યા તમને યાદ છે? પ્રેક્ટિકલ દાખલો ગણાવીને સમજાવ્યું હતું, પછી આપણે એનું શું કર્યું હતું? ટેલીમાં એન્ટ્રી કરી હતી. તો અમે પ્રેક્ટિકલી તમને ત્યારે જે તે ટાઈમે ગણાવ્યો હતો આ દાખલો, જો યાદ હોય તો. આપણે વર્ષો પહેલાની વાત છે, 10 વર્ષ જેવું થઈ ગયું જ્યારે મેં ભણાવ્યો હતો આ દાખલો. બરાબર છે, હાલો. પછી આઈટીસી ક્લેમ ની આપણે જનરલ એન્ટ્રી કરી હતી. હવે 1/6 આપણે શું કરીએ છીએ? માલને વેચીએ છીએ. 1/6 ડેલ લેપટોપ પાછા વેચીએ છીએ, મહેશને વેચીએ છીએ. મહેશ અનરજિસ્ટર્ડ છે, એટલે કે કસ્ટમર છે. આપણી પાસે દુકાન આવ્યો અને મને કે 3 લેપટોપ જોઈએ છે, આપણે એને આપી દીધા. કયા ભાવના આપ્યા? 1,80,000 ના ભાવના. આપણે એને માલ વેચીએ, માલ વેચો તો સીજીએસટી એસજીએસટી ઉઘરાવવો જ પડે. એ તો અનરજિસ્ટર્ડ હોય કે રજિસ્ટર્ડ હોય. ઓકે, તો ચાલો એન્ટ્રી કરીએ. વાઉચરમાં આવો, સેલ્સમાં આવો, પાર્ટી ક્રિએટ કરીએ. બાકી માલ વેચીએ છીએ. શું નામ છે ભાઈનું? મહેશ. મહેશ એકાઉન્ટ. મહેશ આપણો કોણ બની જશે? સન્ડ્રી ડેટાસ. અહીંયા લખી દેવાનું અનરજિસ્ટર્ડ. રજિસ્ટ્રેશન ટાઈપ એને શું લખશું આપણે? અનરજિસ્ટર્ડ. ઈ કસ્ટમર છે ને કસ્ટમર્સ પાસે કોઈ જીએસટી નંબર હોય નહીં. ઓકે ગાઈસ, કસ્ટમર પાસે કોઈ જીએસટી નંબર હોય નહીં. ક્લિયર? ડિસ્પેચની ડિટેલ્સ આપણે નથી ભરતા, મહેશની ડિટેલ્સ ઓલરેડી આવી ગઈ છે. સેલ્સ અકાઉન્ટ ટેક્સેબલ 18%. ઓકે, શું વેચીએ છીએ? ડેલ લેપટોપ i5 7 જનરેશન. કેટલા? 3. રેટ શું વધારશું? 1,80,000. 5,40,000 નો માલ થયો. હવે આની ઉપર આપણે શું લગાવવાનો છે? સીજીએસટી એસજીએસટી ઉઘરાવવાનો છે. તો ઓલરેડી અકાઉન્ટ બનેલા છે. આઉટપુટ સીજીએસટી એકાઉન્ટ અને આઉટપુટ એસજીએસટી એકાઉન્ટ. એકાઉન્ટ ઓલરેડી બનેલા જ હતા, એ તો આ વખતે બનાવવાના નથી. તો ઈઝી થઈ ગયું આપણે આ વખતે. સમજે છે મારી વાતને? આઉટપુટ સીજીએસટી અને આઉટપુટ એસજીએસટી થઈ ગયું. ઈઝી. ઓકે, હવે એન્ટર કરશું. ડિટેલ ના પાડી દેશું. ન્યુ રેફરન્સ. પણ આઉટપુટ સીજીએસટી એસજીએસટી ઓલરેડી બનેલો છે ને આપણે અકાઉન્ટ. ખાલી ઓવર કર એટલે આવી જાય આઉટપુટ સીજીએસટી. હા બસ. ઓકે, નો. ચાલો થયું. હવે આપણે લોકો જૂનમાં માલને વેચ્યો છે. તો ગયા વખતે જે મેં પ્રેક્ટિકલ દાખલો કરાયો તો જો એમાં લખાયું હતું કે આપણે ટેક્સ ઉઘરાવ્યો કેટલો? 48,600 ઉઘરાવ્યો. ઓલરેડી આપણે 8,100 તો જમા બોલતા હતા. તો હવે આપણે સરકારને દેવાના કેટલા છે? 40,500 એટલે ટોટલ 81,000 સરકારને ચૂકવવાના બાકી છે જીએસટી ના. ચેક કરીએ લાયબિલિટી ની અંદર. બેલેન્સ શીટમાં આવી જાઓ. અલ્ટર F1 કરો તો શું 81,000 ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ની લાયબિલિટી આવે છે પ્લસમાં? હા, એનો મતલબ કે આપણે સરકારને 81,000 ચૂકવવાના છે. એમાં આપણને જો બે આપ્યું છે, ઇનપુટ સીજીએસટી, ઇનપુટ એસજીએસટી, આઉટપુટ સીજીએસટી, આઉટપુટ, એટલે કે આટલો ટેક્સ આપણે આ વખતે ઉઘરાવ્યો છે 48,600. એમાંથી 8,100 આપણો સરકાર પાસે જમા બોલે છે. ક્લિયર? હવે 8,100 જમા બોલે તો એને પણ આપણે શું લેવું પડે? ક્રેડિટ લેવી પડે. અને ક્રેડિટ માટે આપણે લોકોએ જર્નલ એન્ટ્રી પાસ કરવી પડે. પણ જર્નલ એન્ટ્રી ક્યાં પાસ કરવી પડે? 30/6. જૂન છે તો 30/6, 30 છે તો આ કરવા નહીં દે. તો એક કામ કરીએ, આપણે ડે બુકમાં જઈ અને ઓલી જે તારીખ 1/6 લખી ને ત્યાં 1/7 કરી નાખીએ. 7મા જુલાઈ મહિનો આવે ને. હાલો, તો એક કામ કરીએ, ડે બુકમાં જઈએ. કઈ તારીખ હતી આપણી? સેલ્સ ની આજ હતી ને, મહેશવારી. F2 માં જઈ અને એને 1/7 કરી નાખો. તારીખ કરેક્શન કરી નાખીએ, 1/7 કરી દઈએ. બરોબર છે? બાકી કંટ્રોલ એ કરી દઈએ. નો, એટલે આપણે અહીંયા જો F2 કરી અને 1/7 કરો, આપણને મહેશની એન્ટ્રી દેખાશે ડે બુકમાં. ડે બુકમાં 1/7 કરી નાખી. બધા ડેટ ચેન્જ કરી. ઓકે, જોઈ લઈએ કે મહેશની ડિટેલ આવી રહી કે નહીં. જીએસટીઆર કેમ આવી હશે? માલ વેચ્યો છે તો
જીએસટીઆર 1 માં ડિસ્પ્લે મોર રિપોર્ટ, એમાં સ્ટેચ્યુટરી રિપોર્ટ, એમાં જીએસટી રિપોર્ટ અને જીએસટીઆર 1, એમાં F2 કરીને 1/7 થી 31/7 માસી ડિટેલ નો આવી. ઇન્ક્લુડેડ રિટર્ન્સ, રિટર્ન ની અંદર આ ડેટા તો આવી ગયો છે 6,37,200 આવી ગયો છે. જોવો જોઈએ. રેડી ફોર અપલોડેડ છે. અરે હા આવી ગઈ ને, આવી રહી નીચે નીચે આવી રહી 5,40,000 જો આવી રહ્યું ડેટા આવ્યો. નીચે 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 જવા દો. B2C બિઝનેસ ટુ કસ્ટમર ને વેચવું આપણે તો 5,40,000 ટેક્સેબલ એમાઉન્ટ, 48,600 C જીએસટી અને 48,600 S જીએસટી આવી ગયું. આવ્યું કે ન આવ્યું? જીએસટી 1 માં ડિટેલ આવી ગયા નહીં? ઓકે. હવે આપણે કોઈ આઈટીસી ને ક્લેમ કરશું તો ક્લેમ કરવા માટે ક્યાં જશું? વાઉચર F7 માં એન્ટ્રી કરશું. હાલો ગુડ. F7 જર્નલ માં જઈએ અને આપણે લોકો એની એન્ટ્રી પાસ કરીએ. આઉટપુટ C જીએસટી એકાઉન્ટ ડેબિટ કેટલા? તો 8,100 ની જ આઈટીસી લેવાની છે, બાકીના તો સરકારને ટેક્સ ભરવાનો છે. તો અહીંયા લખીએ 8,100. પાછા ડેબિટ કરીએ આઉટપુટ S જીએસટી એકાઉન્ટ ડેબિટ કેટલા? 8,100. 8,100 ની જ આઈટીસી લેવાની છે. ક્રેડિટ કરશું ઇનપુટ C જીએસટી એકાઉન્ટ કેટલા? 8,100 અને પાછા ક્રેડિટ કરશું ઇનપુટ S જીએસટી એકાઉન્ટ કેટલા? 8,100. 8,100 જ આપણે બાદ કરવાના છે, તો જેટલા બાદ કરવાના છે એટલાની જ આપણે આઈટીસી લેશું. ક્લિયર થઈ ગયું બધાને એવરીવન? એન્ટર કરી દઉં. એન્ટર. ક્લિયર? હવે જો જે બેલેન્સ શીટમાં નેટ અમાઉન્ટ આવી ગઈ, અલ્ટર F1 81,000 નેટ આવી ગયા. જોયો તો હવે આપણી પાસે આઉટપુટ C જીએસટી પડ્યો 40,500. આઉટપુટ S જીએસટી માં કેટલા છે? 40,500. આ 81,000 આપણે ઉઘરાવ્યા છે. હવે સરકારના 81,000 ભરવા પડશે. ક્યારે ભરશું? જુલાઈ નું રિટર્ન છે 20 ઓગસ્ટ. જુલાઈ પછી કયું આવે? 20 ઓગસ્ટ. હવે આપણે તો એજ્યુકેશનમાં કામ કરીએ એટલે 20 ઓગસ્ટ થશે નહીં. તો આપણે એક કામ કરીએ 31 ઓગસ્ટે ટેક્સ ભરીએ. આપણે એમ કહીએ કે ભાઈ મોડો ટેક્સ ભર્યો, 20 તારીખે આપણે ન ભર્યો, શું કરી લે? ઇન્ટરેસ્ટ આપશે ને, તો આવતા રિટર્નમાં આપણને ઇન્ટરેસ્ટ આવી જાય. અત્યારે કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. તો આપણે કામ કરીએ ટેક્સ ભરી દઈએ 81,000. ક્યારે ભરી દઈએ? વાઉચરમાં આવો, પેમેન્ટમાં વેટ 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 ચલો હવે આપણે લોકો શું કરશું ફ્રેન્ડ્સ? વાઉચરમાં જઈ અને આ ટેક્સ ગવર્મેન્ટને પે કરશું. તો વાઉચર ની અંદર આવો, પેમેન્ટ વાઉચર, આઉટપુટ C જીએસટી એકાઉન્ટ ડેબિટ 40,500. પાછા ડેબિટ કરીએ આઉટપુટ S જીએસટી એકાઉન્ટ ડેબિટ 40,500. ઓલરેડી બેલેન્સ આપી જ છે બરોબર. ક્રેડિટ જનરલી અમે લોકો બેંકમાં પેમેન્ટ કરતા હોય છે, તો આપણે ક્રિએટ કરી નાખીએ SBI બેંક એકાઉન્ટ. SBI બેંક એકાઉન્ટ, કારણ કે ટેક્સ ઓલરેડી બેંકમાંથી જ જાય. અંડર ગ્રુપ બેંક એકાઉન્ટ, બીજું કઈ આપણે લખતા નથી ગાઈસ. 81,000 નું પેમેન્ટ કરશું બેંક થી. થઈ ગયું? હવે જો તમે બેંકમાં પેમેન્ટ કરી દીધું છે ગાઈસ, તમે પેમેન્ટ કરી દીધું છે તો બેલેન્સ શીટમાં આવો, અલ્ટર F1 કરો. જોઈએ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ગાયબ. ગાયબ કારણ કે તમે તો લોકોએ સરકારને પેમેન્ટ કરી દીધું. હવે તમારે કોઈ પણ જાતના રૂપિયા લેવાના થતા નથી. બીજું જુલાઈનું આપણે 3B જોઈએ. ડિસ્પ્લે મોર રિપોર્ટ્સમાં આવો,
સ્ટેચ્યુટરી રિપોર્ટ જીએસટી આ 3D. ઓકે, F2 કરીને 1/7 થી 31/7 નું 3D જોવો તો જુઓ તમે 48,600 ઉઘરાવ્યા હતા, બરાબર છે. હવે આનું એને કેરી ફોરવર્ડ નથી કર્યું કારણ કે આપણે લોકોએ ઓલરેડી એન્ટ્રી આપી દીધી. તો એન્ટ્રી આપી ન હોત ને તો અહીંયા આપણને 8,100 રૂપિયા શું કરી દેત, આઈટીસી ની અવેલેબલ ક્રેડિટ બતાવતા લોકો, બરાબર છે. પણ એ હવે અહીંયા અંદર આવ્યું નથી કારણ કે આપણે ઓલરેડી પેમેન્ટ કરી દીધું ને, બરાબર છે, એટલા માટે. બાકી અહીંયા આપણને આઈટીસી અવેલેબલ એ લોકો આપી દે. એક કામ કરીએ અને પેમેન્ટ ની એન્ટ્રીને પેલા ડિલીટ કરી આવીએ તો વધારે આઈડિયા આવશે. ડે બુકમાં આવો, ગવર્મેન્ટે જે પેમેન્ટ કર્યું ને એ એન્ટ્રી ડિલીટ કરી નાખો તો અલ્ટર ડી કરીને પેમેન્ટની એન્ટ્રી ડિલીટ કરી નાખો. આપણા ટૂંકમાં જર્નલ છે ને પેલા પાડી દીધી, નો પાડી હોત ને તો તમને ત્યાં બતાવત આઈટીસી અવેલેબલ આ તે. આપણે જો બે એન્ટ્રી ન પાડી હોત ને તો તમને ત્યાં આઈટીસી બતાવત, બરાબર છે. હજી નથી બતાવતા કારણ કે ઓલરેડી આપણે લોકોએ આઈટીસી ક્લેમ પણ કરી લીધું છે, આપણે એ એન્ટ્રી આપી દીધી, બરોબર છે. ચલો, આઈ હોપ સો કે તમને આખો ટોપિક સમજાઈ ગયો ગાઈસ. ક્લિયર બધાને? મજા આવી? આજે બધા રિપોર્ટ જનરેટ થયા જોયા? શું કામ એને બધી ડિટેલ્સ એડ કરી એટલે. ઓકે, તો હવે નેક્સ્ટ ટાઈમ બધા લોકો આ દાખલો ઘરે જઈને પાછો ગણજો.